જય ભીમ. હવે આપણે જે એસઆઈઆરની જે યાદી અત્યારે ચૂંટણી કમિશન દ્વારા જે જાહેર કરવામાં આવેલ છે એનો મુખ્ય હેતુ એવો છે કે આ દેશની અંદર જે ઘૂસપેઠિયા છે, જે લોકો બહારથી આવ્યા છે, જે લોકો ખોટી મતદાર યાદી ઊભી કરે છે, આ લોકોને હાકી કાઢવા, એટલે કે એનું જે અહીંયા જે અત્યારે નાગરિકત્વ લઈને આ દેશનું નાગરિકત્વ લઈને જે બેહી ગયા છે ખોટી રીતે, એ લોકોને હાકી કાઢવા બહુ ચૂંટણી કમિશનનો જે એક આ ઉદ્દેશ્ય છે જે એને જે ધ્યાનમાં દોર્યું છે બહુ મહત્વનો નિર્ણય છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક સરકાર જે કઈ નીતિ નિયમો બહાર પાડતા હોય એના લાભય હોય અને ગેરલાભય હોય, એટલે ક્યાંક ને ક્યાંક આપણે સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે આ જે એસઆઈઆર યાદી છે આમાં ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે. એટલે હરેક આ દેશના નાગરિક, એટલે વધારે આપણે આગળ વાત નથી કરતા પણ ગુજરાતના દરેક સમાજના લોકોને હું ખાસ વિનંતી કરું છું કે આ જે એસઆઈઆરનું ફોર્મ તમે ભરો, જે કોઈ તમારા ગ્રામ પંચાયતની અંદર નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય ને બીએલઓ બેઠા હોય, બીએલઓ એટલે કે જે મતદાર યાદી કરતા હોય અને જે ફોર્મ ભરે છે એમની પાસેથી ફરજિયાત તમારે જે ફોર્મ તમે ભરો છો એ ફોર્મની ઓછી કોપી તમારે તમારા ખર્ચે કરાવી લેવાની, ઝેરોક્ષ કોપી કરાવી અને સિક્કો મરાવી અને જે બીએલઓ છે એની સહી કરાવી લેવાની, જેથી કરીને આગળ કાંઈક ભૂલભાલ રહે તો તમારું આ મતદાર યાદીમાંથી નામ ન નીકળે. હવે આ મતદાર અત્યારે જે હાલ જે યાદી ચાલી રહી છે એ એસઆઈઆર યાદી છે, આની પછી એનઆરસી યાદી આવવાની છે. એસઆઈઆર યાદીની અંદર જો કાંઈ ભૂલ થાય તો એનઆરસી યાદીની અંદર ઓટોમેટિક તમારું આ દેશનું નાગરિકત્વ ખતમ થઈ જાય. આ દેશના તમે નાગરિક ખતમ થઈ જાઓ, તમારું આ દેશનું તમારું નાગરિકત્વ જ રહે નહીં, તો તમે જે કાંઈ માલ મિલકત જે કાંઈ ઊભું કર્યું છે, જે તમારી પરસેવાની કમાણીથી તમે આ દેશના સાચા એક નાગરિક છો, એ નાગરિકત્વ તમારું નહીં રહે તો તમારી માલ મિલકત છે એ બધી સરકાર થઈ જાય. અને આપને સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે બિહારની અંદર લમસમ 65 લાખ જેવા મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા છે. એટલે ગુજરાતના ખાસ કરીને અમરેલી જિલ્લાના લોકોને હું વિનંતી કરું છું કે આ ફોર્મ ભરવું ફરજિયાત છે. બીએલઓને દરેક વ્યક્તિના ઘરે જઈને ફોર્મ ભરવાની ફરજ છે નહીં, પણ કદાચ કોઈ બીએલઓ તમારા ઘરે આવે કે ન આવે તો ગ્રામ પંચાયત લાગતી હોય, નગરપાલિકા લાગતી હોય અથવા મહાનગરપાલિકા લાગતી હોય, ને આ રૂબરૂ જઈ તમારો સમય કાઢી તમે જે કાંઈ મજૂરી કરો છો, જે કાંઈ કામ ધંધા મેકી અને તમારો સમય કાઢી આ એક મતદાર યાદીમાં નામ તમારે ફરજિયાત નોંધવું છે. જે કાંઈ ચકાસણી કરાવવાની છે આ ફરજિયાત છે. જો આ તમે કામ નહીં કરો અને આમાંથી ભૂલચૂક કરશો કે આ અમારે નથી કરવું, આ ફરજિયાત છે. આ એક સરકારની નીતિ બહુ સાચી નીતિ છે. આપણે એવું નથી કહેતા કે સરકારની નીતિ ખરાબ છે. સરકારનો ઉદ્દેશ બહુ સાચો છે, પણ ક્યાંક ને ક્યાંક ફાયદા છે એમ ગેરફાયદા છે. એટલે ગેરફાયદામાં આપણે સંડોવાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે હાલ અહીંયા બીએલઓ સાહેબ પાસે આવ્યા છે અને જે કાંઈ મતદારી અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર જે ધૂળખાડા છે, દેવી પૂજક સમાજ છે, વાલ્મીકી સમાજ છે, મુસ્લિમ સમાજ છે, દલિત સમાજ છે, આ લોકોને જેના ફોર્મ ભર્યા છે એની આપણે મતદારી આજે એસઆરનું ફોર્મ ભર્યું છે એની આપણે નકલ લેવા આવ્યા છીએ. આપને માહિતી એવી મળી હતી કે અહીંયા બીએલઓ સાહેબ છે આ ફોર્મ પરત કરવાની ના પાડે છે. એટલે આપણે કીધું પણ બીએલઓ સાહેબ એવું કોઈ ચર્ચા થઈ નથી. બીએલઓ સાહેબ એવું જ કહે છે કે આપણે ફોર્મ પાછા આપી દઈએ છીએ. આ બીએલઓ સાહેબ આ બાબતે બે શબ્દ બોલો બસ. આજે યાદી જે કરવાની છે સામાન્ય વાત બે નકલ આવી છે. જો તમારે એમાં ચેકચાક થાય તો આપણે તરત બીજું ભરે. તમારે બીજું જોતું હોય રાખો, પણ ચેકચાક નહીં જ થવાનું. હું તમને આપી દઉં, પણ એ જે એક કોપી છે એવું વ્યવસ્થિત ભરી નાખું છું અને ઓનલાઈન કરી નાખું છું, એટલે તમારે બીજીની જરૂર ન પડે. જોતી હોય તો બધાને આપું ના સાહેબ. આપણે છે ને ભલે તમારી ભૂલ નથી થવાની, તમે એક જવાબદાર વ્યક્તિ છો, ભૂલ નથી થવાની, પણ અમને ભૂલ કદાચ નહીં. મારી વાત આપણો ભૂલ છે ને આપણે વડાપ્રધાન સાહેબથી ને ઘણી ભૂલ થાય છે, એટલે આપણે એવું નથી માનતા કે આપણે પરિપૂર્ણ છીએ, પણ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોય. બીજો એક મારો એવો પ્રશ્ન છે કે બને ત્યાં સુધી આ બધાને ખબર છે કે આપણે બને ત્યાં સુધી જેટલા તમારા ઓનલાઈન વ્યવસ્થિત થઈ જાય એટલા હું પ્રયત્ન કરું છું. મારી પાસે 743 આંકડા એના મતદાર છે. એમાંથી મારા બૂથમાં વધારેમાં વધારે આખા ચિત્તલમાં ઓનલાઈન તમારા રેકોર્ડ મોકલી દીધા હોય એવો હું એક જ છું. આખા ચિત્તલમાં 6 બૂથમાં તમે આટો મારો, આ હું મારા મોઢે નથી બોલતો, ઓનલાઈન કલેક્ટર ઓફિસમાં રેકોર્ડ બોલો બોલે કે ચિત્તલમાં 91, 92, 93, 94, 95 ને 96 6 બૂથ છે. 6 બૂથમાંથી ઓનલાઈન થઈ ગયા હોય સાચા રેકોર્ડના તમારા, એવું હું એ કહી છું.
તમે બાકી વિડીયો જોઈ આવો. સર પણ ખાસ આપણે એટલા માટે આ વિડીયો બનાવીએ છીએ કે લોકો જાગૃત થાય. અને આજે તમને ખબર છે કે આપણો બાપ હોય તો આપણી બાપની પ્રોપર્ટી અંદર આપણી થોડી ઘણી ભૂલ હોય, બાપ એમ કે હાલ નહીં કરતા, આ લોકો આપણા બાપ તો છે નહીં. એટલે આપણે ભૂલમાં ન આવીએ એના માટે આપણે જે ઓસી કોપી છે, જે તમે ફોર્મ ભરો છો SIR નું જે ફોર્મ ભરો છો એની ઓસી કોપી લેવાનું ખાસ ભૂલવાનું નહીં, જેથી કરીને કાલ સવારે કદાચ કંઈક ભૂલ નીકળે તો તમે કોર્ટનો સહારો લઈ શકો. બાકી કાલે સવારે તમને એમ કહો ગેટ આઉટ, આ દેશના તમે નાગરિક નથી, આ જે કાંઈ તમે માલ મિલકત ઊભી કરી છે એ બિલકુલ ગેરકાયદેસર છે, તમે આ દેશના નાગરિક જ નથી, તો આ માલ મિલકત ઉપર તમારો કોઈ જાતનો હિસ્સો રહેતો નથી. એટલે ખાસ કરી જે ઇતર કોમ છે, SC ST ને OBC, આ લોકોને હું ખાસ કહેવું છું કે તમે આ બાબતે કોઈ જાતની બાંધછોડ કરતા નહીં. તમારો 18 વર્ષનો દીકરો જે ઉગીને ઊભો થયો હોય છતાં એ લોકોનું ફરજિયાત ફોર્મ ભરાવાનું રાખજો. જય ભીમ. જય ભીમ મિત્રો, હવે આપણે અમરેલી જિલ્લાનું ચિત્તલ ગ્રામ પંચાયતની જે SIR ની કામગીરી થાય છે એમાં અમારા જે અજયભાઈ સરવૈયા જે સાહેબ છે એ BLO ની કામગીરી એમની અંદરમાં છે. તો આજે અમે જે સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા અને ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદો આવતી હતી કે આની અંદર આ ભૂલભાલ છે, પણ અહીંયા સ્થળ તપાસ કરતા અજયભાઈ વાત કરતા અમને એવું જાણવા મળ્યું છે કે અમારા અમરેલી જિલ્લાની અંદર જો બેસ્ટમાં બેસ્ટ કામગીરી જો કંઈ થતી હશે SIR ની તો અમારા ચિત્તલ ગ્રામ પંચાયતની અંદર થતી હશે. એની જે કંઈ આ જે કામગીરી કરે છે એનો જે કંઈ શ્રેય મળવો પડે એ હું તો એમ કહું અમરેલી જિલ્લાની અંદર જો બેસ્ટ એવોર્ડ આ બાબતે મળવો પડે તો અમારા અજયભાઈ સરવૈયાને મળવા પડે. કેમ કે જે લોકોને ખબર નથી પડતી આ બાબત શું છે, આ SIR જે ચૂંટણી કમિશન દ્વારા જે જાહેર કરી છે યાદી તૈયાર કરવાની, એ યાદી શું છે એ બહુ વિગતવાર ઊંડાણપૂર્વક સરવૈયાભાઈ સમજાવે છે. લોકોને કોઈનું નામ કમી ન થઈ જાય, નાગરિકત્વ ન જાય એની પૂરેપૂરી કાળજી લેવામાં આવે છે. એટલે અમે અનુસૂચિત જાતિ સમાજના જે યુવા વર્ગ છે એ આજે સરવૈયાભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને એમની કામગીરી અમને વધારીએ છીએ. જય ભીમ. અમરેલી જિલ્લાનું ચિત્તલ ગામ છે. આપણે જે આ ચૂંટણી કમિશન દ્વારા જે SIR ની યાદી તૈયાર કરવાની જે જાહેરાત કરી છે, આ SIR ની જે યાદી ચૂંટણી કમિશન દ્વારા તૈયાર થાય છે એ બાબતે આપણે જાગૃતતા ફેલાવવા માટે આપણે અહીંયા આવ્યા હતા. તો આપણે અહીંયા જે મુસ્લિમ સમુદાયના જે લોકો છે એને જ પૂછશું કે આ બાબતે શું આપણે કરવાનું છે ને કેવી રીતે કરવાનું. સલ્ફુભાઈ, આપણે આ બાબતે શું કરવાનું છે? SRS ની યાદી આવી છે એને છે ને તમારે ચોકસાઈ રીતે જોઈ વિચારીને ભરવાનું છે. કાલે વરે કાંઈ પણ ભૂલ રહે ઉપરથી લગભગ 4 ડિસેમ્બર એ યાદી પૂરી થાય જો નામ રિજેક્ટ થાય તો એની માટે તમારે છે ને એની કોપી કરાવીને એમાં સહી કરાવીને BLO ની રાખવાની રહેશે. તો કાલે વારે તમારે લીગલ જે પ્રોસેસ કરવી હશે તો તમે કરી નાખશો, નકર તમારું કાંઈ યાદીમાં નામ નહીં રહે. અંદાજે એવું કહેવામાં આવે કે રેશન કાર્ડ ને આધાર કાર્ડ ને બધું બંધ કરવામાં આવી છે. આવો સરકારનો નિયમ બહાર પડવાની તૈયારી અને છે. ચિત્તલની અંદર આ જે કાંઈ બેકવર્ડ વિસ્તાર છે એની અંદર જે દલિત આવતા હોય, મુસ્લિમ આવતા હોય, દેવી પૂજક હોય, વાલ્મીકી હોય, કોળી હોય, આ જે લોકો જે કોઈ છે એને જેને કોઈ ફોર્મ ભરાવવું હોય, આપણે જે અલ્ફુભાઈ છે ત્યાં મદ્રાસા બહાર અથવા મદ્રાસાની અંદર બે છે બરોબર. જે પણ લોકોને ફોર્મ ભરાવાના બાકી હોય, ફોર્મની અંદર કોઈ જાતની ભૂલભાલ ન રહી, આ અલ્ફુભાઈ તમે આ જે કંઈ સેવા આપો, એક જ મિનિટ ભાઈ, અલ્ફુભાઈ આ જે કંઈ તમે સેવા આપો છો ફોર્મ ભરવાની એમાં તમે કઈ પૈસા લ્યો છો ભાઈ? નહીં, ફ્રી ઓફ. આ ભાઈ જે એક સેવાનું કામ કરે છે તો આપણી જવાબદારી છે કાલે વારે આપણે આ દેશના નાગરિક ન મટી જાય અને તમારી જે કાંઈ માલ મિલકત જે કાંઈ તમે ભેગી કરી છે એ સમાપ્ત ન થાય એના અનુસંધાને ચિત્તલ ગામની અંદર આ મદ્રાસાની અંદર આ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે. તો ચિત્તલના દરેક લોકોને હું વિનંતી કરું છું કે જે 4 તારીખ પહેલાં બને એટલી વહેલાસર આ ફોર્મ ભરાવી જાય. જય ભીમ.